હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ ટોપોલોજી વિશે જોયું હતું. તેમાં 3 ટાઈપ્સ ઓફ ટોપોલોજી વિશે જોયું હતું: બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી વિશે જોયું હતું. તો આજે આપણે મેશ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી વિશે જોઈએ. તો સૌથી પહેલાં મેશ ટોપોલોજી. તો મેશ ટોપોલોજીમાં શું હોય છે કે બધા જ પીસી જે હોય છે એ એકબીજા પીસી સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરે છે. જ્યારે સ્ટાર ટોપોલોજીમાં શું હતું કે એક સેન્ટ્રલ હબ હતું, એ સેન્ટ્રલ હબથી બધા પીસી શું હતા, કનેક્ટેડ હતા. પરંતુ જ્યારે મેશ ટોપોલોજીમાં શું છે કે જેટલા બી પીસી જે છે એ બધા ડાયરેક્ટલી એકબીજા પીસી સાથે કનેક્ટેડ છે. જેમ કે આ પીસી જે છે એ આ પીસી સાથે પણ કનેક્ટેડ છે, આ પીસી સાથે પણ કનેક્ટેડ છે, આ પીસી સાથે પણ કનેક્ટેડ છે અને આ પીસી સાથે પણ કનેક્ટેડ છે. તો બધા પીસી એકબીજા પીસી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે થ્રુ અ લિંક. આ બધા શું છે, લિંક છે. તો એ બધા જ પીસી એકબીજા પીસી સાથે કનેક્ટેડ છે. તો એને કહેવાય છે મેશ ટોપોલોજી. તો વોટ ઇઝ મેશ ટોપોલોજી? તો મેશ ટોપોલોજી ઇઝ અ નેટવર્ક સેટઅપ વેર each computer and network device is interconnected with one another. એટલે કે બધા જ પીસી જે છે એ એક ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે અને બધા જ પીસી સાથે કનેક્ટેડ હોય છે. જેમ કે આ જે પીસી જે છે બધા જ પીસી સાથે કનેક્ટેડ છે, આ પીસી જે છે બધા જ પીસી સાથે કનેક્ટેડ છે. તેને કહેવાય છે મેશ ટોપોલોજી. There is a not concept of a central switch, hub or computer which act as the central points of communication to pass on the message. એટલે કે કોમ્યુનિકેશન કરવા માટે કે એક પીસીમાંથી બીજા પીસીમાં મેસેજ સેન્ડ કરવા માટે અથવા તો મેસેજને રિસીવ કરવા માટે કોઈ સેન્ટ્રલ હબ સ્વિચની જરૂર પડતી નથી. જ્યારે સ્ટાર ટોપોલોજીમાં શું હતું કે સેન્ટ્રલ હબની જરૂર પડતી હતી. એ સેન્ટ્રલ હબ શું કરતો હતો કે બધા પીસીને શું કરતો હતો કે મેસેજને પાસ કરતો હતો. જ્યારે આ મેશ ટોપોલોજીમાં શું હોય છે કે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરે છે. Each node is capable of sending message to and receiving message from other node. એટલે કે બધા જ નોડની સાથે કેબલ હોય છે. કેબલ શું કરે છે, મેસેજને સેન્ડ અથવા તો રિસીવ કરે છે. બધા જ પીસી સાથે શું હોય, કેબલ હોય અથવા તો શું હોય, લિંક હોય છે. એ લિંક શું કરે છે, બધા પીસીને મેસેજને સેન્ડ કરે અથવા તો રિસીવ કરે છે. The nodes act as a relays passing on the message toward its final destination. એટલે કે નોડની સાથે જે લિંક હોય છે, જે નેટવર્ક હોય છે, એ શું કરે છે કે ડેસ્ટિનેશન સોર્સને કે પર્ટિક્યુલર પીસીને મેસેજ પાસ કરવાનું કામ કરે છે. હવે આની એક ફોર્મ્યુલા છે મેશ ટોપોલોજીની. એક છે n મલ્ટીપ્લાય બાય n-1 ડિવાઈડ બાય 2. તો n મીન્સ કે નંબર ઓફ નોડ્સ, નોડ મીન્સ ડિવાઇસીસ. તો પીસી મેશ ટોપોલોજીમાં અત્યારે કેટલા પીસીસ છે, 5 પીસીસ છે, 5 ડિવાઇસીસ છે. તે 5 ડિવાઇસીસ એટલે n = 5 થશે. n = 5, 5 - 1 ડિવાઈડ બાય 2 એટલે 5 મલ્ટીપ્લાય બાય 4 ડિવાઈડ બાય 2 એટલે 20 ડિવાઈડ બાય 2. n = 10 લિંક્સ. લિંક મીન્સ કે જે મેશ ટોપોલોજીની અંદર જેટલા બી પીસીસ છે એની ફોર્મ્યુલા માટે આપણે કેટલા કેબલ, કેટલી લિંક્સની જરૂર પડશે એની ફોર્મ્યુલા છે. તો આપણો આન્સર શું હતો, 10. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 10 links are available in this topology. એટલે કે જેટલા પીસીસ જે છે એની સાથે આપણે કેટલી લિંકની જરૂર પડશે, કેટલા કેબલ્સની જરૂર પડશે, આ એની ફોર્મ્યુલા છે. મેશ ટોપોલોજી પ્રોવાઇડ્સ ઇમ્પ્રુવડ પરફોર્મન્સ. હવે એમાં પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું કારણ કે આમાં કોઈ સેન્ટ્રલ હબ કે કોઈ સેન્ટ્રલ સર્વરની કોઈ જરૂર નથી. જે પીસીમાંથી ડેટા જોયો છે ડાયરેક્ટલી સેન્ડ અથવા તો રિસીવ કરી શકે છે. એટલે એનું પરફોર્મન્સ એકદમ હાઈ છે. ઇટ ઇઝ મોસ્ટલી યુઝડ ઇન વાઇડ એરિયા નેટવર્ક. એટલે આ મોસ્ટલી વાઇડ એરિયા નેટવર્કમાં યુઝ થાય છે મેશ ટોપોલોજી.
જ્યારે સ્ટાર, રિંગ અને બસ ટોપોલોજી લોકલ એરિયા નેટવર્કમાં યુઝ થાય છે. There are two types of mesh topology. મેશ ટોપોલોજીના બે ટાઈપ્સ છે, એક તો ફૂલ મેશ ટોપોલોજી એન્ડ પાર્શિયલ મેશ ટોપોલોજી. ફૂલ મેશ ટોપોલોજી, each node is directly connected to every other node. This enables a message to be sent along many individual routes. મીન્સ કે ફૂલ મેશ ટોપોલોજીમાં શું હોય છે કે બધા જ જે પીસી હોય છે એ ડાયરેક્ટલી કનેક્ટ હોય છે બધા જ નોડ સાથે, એવરી નોડ સાથે. નોડ મીન્સ કે ડિવાઇસ, બધા ડિવાઇસ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે ફૂલ મેશ ટોપોલોજી. જ્યારે પાર્શિયલ મેશ ટોપોલોજી શું હોય છે કે નોટ ઓલ નોડ્સ આર કનેક્ટેડ ડાયરેક્ટલી ટુ ઈચ અધર. એટલે કે બધા જ પીસી ડાયરેક્ટલી કનેક્ટેડ હોતા નથી પાર્શિયલ મેશ ટોપોલોજીમાં. તો એનો ડાયાગ્રામ છે આ. તો આ જે પીસી જે છે આ નોડ સાથે કનેક્ટેડ છે, આ પીસી આ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે. હવે આ ડિવાઇસ છે ખાલી આ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે, અને આ ડિવાઇસ છે આ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે. મીન્સ કે પાર્શિયલી કનેક્ટેડ છે એકબીજા પીસી સાથે, નહીં કે ફૂલ્લી કનેક્ટેડ. જ્યારે ફૂલ મેશ ટોપોલોજીમાં બધા જ ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ હતા. જ્યારે પાર્શિયલ મેશ ટોપોલોજીની અંદર બધા ડિવાઇસ ડાયરેક્ટલી કનેક્ટેડ હોતા નથી. જ્યારે આ જે પીસી જે છે આ પીસી સાથે કનેક્ટેડ નથી, ઓનલી ફોર આ પીસી સાથે જ કનેક્ટેડ છે અને આ પીસી સાથે જ કનેક્ટેડ છે, નહીં કે આ પીસી કે આ પીસી સાથે. જ્યારે ફૂલ મેશ ટોપોલોજીમાં બધા જ પીસી બધા સાથે, બધા ઈચ એન્ડ એવરી નોડ સાથે કનેક્ટેડ હોય છે. પાર્શિયલ મેશ ટોપોલોજીમાં પાર્શિયલી બધા પીસી ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે. ઓકે, એડવાન્ટેજીસ ઓફ મેશ ટોપોલોજી. તો મેસેજ કેન બી રિસીવ્ડ મોર ક્વિકલી. એટલે કે ક્વિકલી તમને મેસેજનો રિસ્પોન્સ મળે છે, કારણ કે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન થાય છે. જ્યારે અધર ટોપોલોજીમાં સેન્ટ્રલ સર્વર અથવા તો સેન્ટ્રલ હબ હોય છે, તો મેસેજ પહેલાં સેન્ટ્રલ હબને સેન્ડ કરવામાં આવે છે, અને સેન્ટ્રલ હબ શું કરે છે, પર્ટિક્યુલર ડિવાઇસને મેસેજ સેન્ડ કરે છે. જ્યારે મેશ ટોપોલોજીની અંદર ડાયરેક્ટલી કોમ્યુનિકેશન થતું હોય છે અધર ડિવાઇસ સાથે, એટલા માટે શું થાય છે, ક્વિકલી રિસ્પોન્સ મળે છે મેસેજનો. મલ્ટિપલ કનેક્શન mean each node can transmit to and receive from more than one node at the same time. એટલે કે બીજી અધર ટોપોલોજીસમાં શું હતું, સિક્વન્સમાં મેસેજ પાસ થતા હતા, એટલે કે વાર લાગતી હતી મેસેજને સેન્ડ કરવા માટે. જ્યારે મેશ ટોપોલોજીની અંદર શું હોય છે કે એક સાથે બધા જ પીસીને મેસેજ સેન્ડ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આજે આ પીસીના ડેટા આપણે આ ત્રણેય પીસીમાં એક સાથે ડેટાને આપણે પાસ કરી શકીએ છીએ, કારણ કે આ જે પીસી છે એ આ પીસી સાથે પણ કનેક્ટેડ છે, આ પીસી સાથે પણ કનેક્ટેડ છે, અને આ પીસી સાથે પણ કનેક્ટેડ છે, તે આ પીસી સાથે પણ કનેક્ટેડ છે. તો એ એક સાથે બધા જ પીસીમાં ડેટાને એક સાથે સેન્ડ કરી શકે છે, અને એક સાથે આ બધા ડેટાને રિસીવ પણ કરી શકે છે ડેટા. તો આ એનો મેઇન એડવાન્ટેજ થયો મેશ ટોપોલોજીનો. New nodes can be added without interruption or interfering with other node. એટલે કે મેશ ટોપોલોજીની અંદર તમે કોઈ પણ ડિવાઇસીસને ફરીથી પાછા એડ પણ કરી શકો છો, એને કોઈ ઇન્ટરફિયર થતું નથી. મીન્સ કે બીજા તમે ઇઝીલી એક પીસીને નવા ડિવાઇસને આ ટોપોલોજીમાં ઇઝીલી એડ કરી શકો છો. એનાથી કોઈ બી અધર પીસીને કોઈ ઇન્ટરફિયર થતું નથી. This factor is used for easy fault identification and fault isolation. એટલે કે મેશ ટોપોલોજીની અંદર કોઈ બી પીસીમાં ફોલ્ટ આવે છે તો એને ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. ફેઇલર ઇન વન લિંક ડઝ નોટ હાર્મ અધર લિંક. એટલે કે મેશ ટોપોલોજીની અંદર કોઈ બી પીસી ફેઇલ થઈ જાય છે અથવા તો વર્કિંગમાં નથી હોતું, તો એમાંથી બીજા કોઈ પીસીને કોઈ હાર્મ થતી નથી. મોર પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી. આમાં શું હોય છે, મોર એન્ડ પ્રાઇવસી સિક્યુરિટી હોય છે, કારણ કે ઈચ એન્ડ એવરી ડિવાઇસીસના પોતાની અંદર જ દરેક પીસીની અંદર જ તેના ડેટા સ્ટોર હોય છે. ડિસએડવાન્ટેજીસ ઓફ મેશ ટોપોલોજી. તો મેશ ટોપોલોજી રિક્વાયર્સ હાઈ નંબર ઓફ કેબલ એન્ડ આઈઓ પોર્ટ્સ ફોર કોમ્યુનિકેશન. હવે આમાં જેટલા પીસી જેટલા કેબલ્સની જરૂર પડશે.
ફોર એક્ઝામ્પલ થાઉઝન્ડ્સ ઓફ પીસી હશે તો એટલા કેબલ્સ અને આઈઓ પોર્ટ્સની જરૂર પડશે, તો એટલા માટે ખર્ચ પણ વધુ થશે. તો મેશ ટોપોલોજી મેશ ટોપોલોજીમાં વધારે કેબલ્સ અને આઈઓ પોર્ટ્સની જરૂર પડે છે કારણ કોમ્યુનિકેશન્સ કરવા માટે. Installation is very difficult in mesh topology as each node is connected to every node. કેમ installation and setup is very difficult because કે આમાં જેટલા બી નોડ્સ હોય છે એમાં બધા નોડ સાથે કનેક્ટેડ થવાનું હોય છે. કોઈ બી એક નોડ બી છૂટી જાય છે અથવા તો રહી જાય છે સેટઅપ કરવામાં તો એ વેરી ડિફિકલ્ટ પડે છે ઇન્સ્ટોલેશન માટે. મેશ ટોપોલોજી ઇઝ કોસ્ટલી કમ્પેર્ડ ટુ ધ અધર નેટવર્ક ટોપોલોજીસ. For example, star bus or point-to-point topology. મીન્સ કે મેશ ટોપોલોજીમાં શું હોય છે કે કોસ્ટલી હોય છે, આ વધારે કોસ્ટલી હોય છે કારણ કે આમાં કેબલની વધારે જરૂર પડે છે કમ્પેર ટુ સ્ટાર બસ એન્ડ પોઈન્ટ-ટુ-પોઈન્ટ ટોપોલોજી. નેક્સ્ટ આવે છે ટ્રી ટોપોલોજી. ટ્રી ટોપોલોજી મીન્સ કે શું, તો અત્યારે આપણે જોઈએ મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજી પછી આવે છે ટ્રી ટોપોલોજી. ટ્રી મીન્સ કે એના નામ પરથી જ ખબર પડી જાય કે હેરાર્કી હોય છે એક પર્ટિક્યુલર. તો એ ટ્રી ટોપોલોજી શું હોય છે, એક કોમ્બિનેશન હોય છે બસ ટોપોલોજી એન્ડ સ્ટાર ટોપોલોજી. હવે બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી આપણે પ્રીવિયસ વિડીયોમાં ઓલરેડી જોઈ લીધું છે. તો જો એ પ્રીવિયસ વિડીયો નહીં જોયો હોય તો બધાએ કમ્પલસરી એ પ્રીવિયસ વિડીયો કમ્પલસરી જોવો પડશે, તો જ તે ટ્રી ટોપોલોજી વિશે આઈડિયા આવશે. તો ટ્રી ટોપોલોજી શું છે, કોમ્બિનેશન્સ છે બસ ટોપોલોજી એન્ડ સ્ટાર ટોપોલોજી. હવે બસ ટોપોલોજી મીન્સ કે શું હોય છે, એમાં એક સિંગલ બેકબોન હોય છે. એ સિંગલ બેકબોન સાથે બધા જ પીસી કનેક્ટેડ હોય છે, તો એને કહેવાય છે બસ ટોપોલોજી. આ સિંગલ કેબલ છે એને શું કહેવાય છે, બેકબોન. હવે બસ ટોપોલોજી આ શું છે, ટ્રી ટોપોલોજી. તો બેકબોનની સાથે મલ્ટિપલ હબ્સ છે. આ બધા શું છે, હબ છે એક બધા પીસી. એ હબથી શું છે, બધા પીસી કનેક્ટેડ છે, મલ્ટિપલ બ્રાન્ચીસ કહેવાય. ફોર એક્ઝામ્પલ આ બધી અલગ અલગ બ્રાન્ચીસ છે, અલગ અલગ બ્રાન્ચીસ સાથે બધા પીસી કનેક્ટેડ છે. ફોર એક્ઝામ્પલ આ જે નોડ છે, ડિવાઇસીસ છે, એને ડેટા શેર કરવા છે આ નોડના પીસીને. મીન્સ કે આ પીસીને ડેટાને શેર કરવા છે. તો પહેલાં શું કરશે, આ જે નોડ છે, ડિવાઇસીસ છે, એ શું કરશે, હબને ડેટા ટ્રાન્સફર કરશે. હબ શું કરશે, આ વાયર કેબલ થ્રુ શું કરશે, આ હબને બીજા હબને, જે હબના ડિવાઇસને ડેટા શેર કરવાના છે, એ હબને ડેટા પાસ કરશે. હવે આ હબ શું કરશે કે પર્ટિક્યુલર ડિવાઇસને ડેટા સેન્ડ કરશે. તો આવી રીતે ટ્રી ટોપોલોજી વર્ક કરતું હોય છે. ટ્રી ટોપોલોજીની અંદર હજી પણ તમે મીન્સ કે મલ્ટિપલ હબ્સને અટેચ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે આ જે પીસી છે એની સાથે હું સેન્ટ્રલ એક હબ કનેક્ટ કરી દઉં અને એ હબ સાથે બીજા મલ્ટિપલ પીસીસ કનેક્ટ કરી દઉં છું. એ હેરાર્કી થઈ ગઈ, સ્ટ્રક્ચર થઈ ગયું કે ટ્રી થઈ ગઈ કે મલ્ટિપલ મોર એન્ડ મોર પીસીસ તમે ટ્રી ટોપોલોજી સારમાં કનેક્ટ કરી શકો છો. મલ્ટિપલ હબ્સ એન્ડ પીસીસ આર કનેક્ટેડ ઇન ધીસ ટોપોલોજી. તો વોટ ઇઝ ધ ટ્રી ટોપોલોજી? તો ટ્રી ટોપોલોજી ઇન્ટિગ્રેટ્સ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટાર એન્ડ બસ ટોપોલોજી. એટલે કે ટ્રી ટોપોલોજીની અંદર સ્ટાર અને બસ ટોપોલોજીની કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ટિગ્રેટ છે. તો earlier we saw how in physical star network topology computers are communicate by each other through a central hub. એટલે કે અર્લિયરમાં પહેલાં આપણે જોયું કે ફિઝિકલી કઈ રીતે કનેક્ટેડ હોય છે સ્ટાર નેટવર્ક ટોપોલોજી અને બસ ટોપોલોજી. તો સ્ટાર નેટવર્ક ટોપોલોજીની અંદર સેન્ટ્રલ હબ હોય છે, એ સેન્ટ્રલ હબ સાથે બધા પીસી કનેક્ટેડ હોય છે. એન્ડ વી ઓલ્સો સો બસ ટોપોલોજી. તો બસ ટોપોલોજીમાં પણ આપણે જોયું કે એક વર્ક સ્ટેશન ડિવાઇસીસ આર કનેક્ટેડ બાય ધ કોમન કેબલ કોલ્ડ બસ. એટલે કે બસ ટોપોલોજી પણ આપણે જોઈ. તો બસ ટોપોલોજીની અંદર શું હતું કે એક સિંગલ કેબલ હોય છે, એ સિંગલ કેબલ સાથે બધા પીસી કનેક્ટેડ હોય છે. આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધસ ટુ નેટવર્ક કોન્ફિગરેશન we can understand the tree topology is better. એટલે કે ટ્રી ટોપોલોજી સમજતા પહેલાં આપણે બસ ટોપોલોજી એન્ડ ટ્રી ટોપોલોજી વિશે જાણવું ખૂબ અગત્યનું છે. તો ઇન ટ્રી ટોપોલોજી ધ નંબર ઓફ સ્ટાર નેટવર્ક ઇઝ કનેક્ટેડ યુઝિંગ બસ એન્ડ ધીસ મેઇન કેબલ seems like a main stem of
of a tree and other star networks as the branches. It is also called as expanded star topology. મીન્સ કે સ્ટાર ટોપોલોજી, એક્સપાન્ડેડ સ્ટાર ટોપોલોજી એટલે કે ટ્રી ટોપોલોજીમાં શું હોય છે, મલ્ટિપલ સ્ટાર ટોપોલોજી હોય છે. તે મલ્ટિપલ સ્ટાર ટોપોલોજી શેની સાથે, બસ ટોપોલોજી સાથે કનેક્ટેડ હોય છે, એટલે કે સિંગલ કેબલ સાથે કનેક્ટેડ હોય છે અને સિંગલ સાથે મલ્ટિપલ હબ્સ કનેક્ટેડ હોય છે. તે શું થયું, મલ્ટિપલ સ્ટાર ટોપોલોજી થઈ ગઈ. એટલા માટે શું કહેવામાં આવે છે, એક્સપાન્ડેડ સ્ટાર ટોપોલોજી. એડવાન્ટેજીસ ઓફ ટ્રી ટોપોલોજી. So it is an extension of a star and bus topology. So in networks where thus topology cannot be implemented individually for reasons related to scalability, tree topology is the best alternative. એટલે કે ટ્રી ટોપોલોજીની અંદર સ્ટાર ટોપોલોજી અને બસ ટોપોલોજીનું એક્સટેન્શન છે, એટલે ઇન્ટિગ્રેટેડ છે. એટલે તમે એમાં મોર એન્ડ મોર પીસીસ અને ડિવાઇસને કનેક્ટ કરી શકો છો, મોર એન્ડ મોર હબ્સને પણ ઇન્ટિગ્રેટ કરી શકો છો. હિયર વી ડિવાઇડ ધ હોલ નેટવર્ક ઇન્ટુ અ સેગમેન્ટ, સ્ટાર નેટવર્ક, વિચ કેન બી ઇઝીલી મેનેજડ એન્ડ મેન્ટેન્ડ. એટલે કે તમે એમાં પર્ટિક્યુલર સેગમેન્ટ મૂકી શકો છો સ્ટાર નેટવર્કને, એટલે ઇઝીલી તમે મેનેજ કરી શકો છો અને મેન્ટેન કરી શકો છો પર્ટિક્યુલર બ્રાન્ચીસ વાઇઝ. તો એરર ડિટેક્શન એન્ડ કરેક્શન ઇઝ ઇઝીલી તમે એરર કનેક્શન કરી ઇઝીલી એરર ફાઇન્ડ આઉટ કરી શકો છો અને કરેક્શન પણ કરી શકો છો. ઇચ સેગમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ વિથ અ ડેડિકેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ ટુ ધ સેન્ટ્રલ હબ. એટલે કે બધા સેગમેન્ટ હોય છે, એ બધા સેગમેન્ટ ડાયરેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટેડ હોય છે અને સેન્ટ્રલ હબથી કનેક્ટેડ હોય છે. ઇફ વન સેગમેન્ટ ઇઝ ડેમેજ્ડ, અધર સેગમેન્ટ્સ આર નોટ અફેક્ટેડ. એટલે કે કોઈ એક સેગમેન્ટ જે છે એ ડેમેજ થઈ જાય છે અથવા તો વર્કિંગમાં નથી હોતું, તો બીજા કોઈ સેગમેન્ટને એની અસર થતી નથી. સેગમેન્ટ મીન્સ કે એક સ્ટાર ટોપોલોજી થઈ ગઈ. હવે સેગમેન્ટ મીન્સ કે શું, આ એક હબ છે, એ હબની અંદર મલ્ટિપલ પીસીસ છે, તો આ શું થયું, સેગમેન્ટ થયું. આ એક સેગમેન્ટ. બીજું આ સેગમેન્ટ થયું, આ સેગમેન્ટ થયું. જેટલા હબ છે એટલા સેગમેન્ટ. તો ફોર એક્ઝામ્પલ, આ એક હબ વર્કિંગમાં નથી હોતું અથવા તો પ્રોસેસ નથી અથવા તો હેંગ થઈ જાય છે, ડેમેજ થઈ જાય છે, તો આ હબને એની કોઈ અસર થતી નથી, એ ઓલરેડી વર્કિંગ કરશે જ. It provides a high scalability as leaf nodes can add more nodes in the hierarchical chain. એટલે કે તમે એમાં મોર એન્ડ મોર પીસીસ અટેચ કરી શકો છો. એક પીસી સાથે બીજો એક હબ, સેન્ટ્રલ હબ કનેક્ટ કરો અને એ સેન્ટ્રલ હબ સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટ કરો. હવે એ જે મલ્ટિપલ પીસીમાંથી કોઈ એક પીસી સાથે પાછું તમે સેન્ટ્રલ હબ સેટ કરી શકો છો અને સેન્ટ્રલ હબ થ્રુ બીજા બધા પીસીસને કનેક્ટ કરી શકો છો. તે શું થયું, ચેન થઈ ગઈ, હેરાર્કિકલ ચેન. મોર એન્ડ મોર તમે ચેનને એડ કરી શકો છો ટ્રી ટોપોલોજીમાં. તો ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રી ટોપોલોજી. ટ્રી નેટવર્ક ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કન્ફિગર ધેન અધર નેટવર્ક ટોપોલોજી. ઓબ્વિયસલી આ ટ્રી ટોપોલોજી થોડીક હાઈ મોટી છે, હેરાર્કિકલ છે, આમાં મલ્ટિપલ હબ્સની જરૂર પડે છે, એટલા માટે એને કન્ફિગરેશન વેરી ડિફિકલ્ટ થશે. Because of its basic structure, tree topology relies the heavily than main bus cable. If its break, whole network is crippled. Means કે હવે આખી ટ્રી ટોપોલોજી છે એક સિંગલ કેબલ સાથે કનેક્ટેડ હોય છે. આ જે ટ્રી ટોપોલોજી છે એક સિંગલ કેબલ સાથે કનેક્ટેડ હોય છે, મલ્ટિપલ હબ્સ. તો આ જે સિંગલ કેબલ બેકબોન જે છે એ જો વર્કિંગમાં નહીં આવે, મીન્સ કે એ જ વર્ક નહીં કરે, પ્રોપરલી વર્ક નહીં કરે, તો આખી ટોપોલોજી વર્ક કરશે નહીં, ડેમેજ થઈ જશે, આખી નેટવર્ક કરપ્ટ થઈ જશે. તો એને કહેવાય છે, મીન્સ કે આ એની મેઇન ડિસએડવાન્ટેજ થયો. બેકબોન જો કરપ્ટ થઈ જાય તો આખી નેટવર્ક ટોપોલોજી વર્ક કરતી નથી. પરંતુ જો પર્ટિક્યુલર કોઈ હબ
હબ કોઈ સેન્ટ્રલ હબ જ શું કહેવાય કે વર્કિંગમાં નથી હોતું કે કરપ્ટ થઈ જાય છે, તો એની સાથે જે કનેક્ટેડ પીસી છે એ જ તે વર્કિંગ નહીં કરે. એટલે કે પર્ટિક્યુલર હબ સાથે જેટલા બી પીસી કનેક્ટેડ હોય છે એ પીસી પણ વર્કિંગમાં નહીં હોય. બાકીના બધા જ પીસી વર્કિંગમાં રહેશે, પણ પર્ટિક્યુલર સેન્ટ્રલ હબ જો વર્કિંગમાં નહીં હોય તો એની સાથે જેટલા બી પીસી કનેક્ટેડ છે એ વર્કિંગમાં નહીં આવે. તો એ પણ એક ડિસએડવાન્ટેજ થયો. અને બેકબોન જો વર્કિંગમાં નહીં આવે તો આખી ટોપોલોજી પણ કરપ્ટ થઈ જશે, તે પણ એક ડિસએડવાન્ટેજ થયો. તો વન ઓફ ધ ફેલિયર ઓફ હબ એન્ટાયર નેટવર્ક ઇઝ ફેલ. એટલે કે સેન્ટ્રલ હબ જ તે જો વર્કિંગમાં નહીં હોય, ફેલ થઈ જશે, તો આખું જે નેટવર્ક જે છે પર્ટિક્યુલર સેન્ટ્રલ હબની સાથે જેટલા બી પીસી કનેક્ટેડ છે એ પણ વર્કિંગમાં નહીં આવે, એ પણ ફેલ થઈ જશે. એઝ મોર એન્ડ મોર નોડ્સ એન્ડ સેગમેન્ટ્સ આર એડેડ ધ મેન્ટેનન્સ બીકમ ઇઝ ડિફિકલ્ટ. એટલે કે જેમ તમે નોડ ડિવાઇસને એડ કરતા જશો, એના સેગમેન્ટ્સને એડ કરશો, તો એનું મેન્ટેન કરવું વેરી ડિફિકલ્ટ પડતું જશે. લાર્જ કેબલિંગ ઇઝ રિક્વાયર્ડ એઝ અ કમ્પેર ટુ સ્ટાર એન્ડ બસ ટોપોલોજી. ઓબ્વિયસલી આમાં સ્ટાર એન્ડ બસ ટોપોલોજી કરતાં તો વધારે જ કેબલની રિક્વાયરમેન્ટ જરૂર પડશે, કારણ કે આ ટ્રી ટોપોલોજી છે એટલે મલ્ટિપલ તમે સેગમેન્ટ્સ એડ કરશો, એટલે જેટલા સેગમેન્ટ એડ કરશો તેટલા કેબલની જરૂર પડવાની છે. તેટલા માટે એ પણ એનો મેઇન ડિસએડવાન્ટેજ થયો. તો આ થઈ આપણી ટ્રી ટોપોલોજી. નેક્સ્ટ આવે છે હાઇબ્રિડ ટોપોલોજી. તો હાઇબ્રિડ ટોપોલોજી મીન્સ કે શું, એના નામ પરથી જ ખબર પડી જાય કે મલ્ટિપલ મોર એન્ડ મોર પીસીસ. તો એની અંદર હાઇબ્રિડ મીન્સ કે શું, કે હાઇબ્રિડ ટોપોલોજીની અંદર બધી જ ટોપોલોજીનું મિક્સચર હોય છે, કે બધી જ ટોપોલોજીની કેરેક્ટરિસ્ટિક્સ હાઇબ્રિડ ટોપોલોજીમાં આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, આ જે સિંગલ કેબલ છે, બેકબોન છે, એની સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ છે, તો આ એક શું થયું, એક બસ ટોપોલોજી થઈ ગઈ. આને પણ આપણે બસ ટોપોલોજી કહી શકીએ ને, કારણ કે આ સિંગલ કેબલ છે અને સિંગલ કેબલ સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ છે, તો આ શું થઈ ગઈ, એક બસ ટોપોલોજી થઈ ગઈ. હવે આ જે પીસી છે એની સાથે એક સેન્ટ્રલ હબ કનેક્ટેડ છે. સેન્ટ્રલ હબ કનેક્ટેડ છે તો એની સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ છે. આ બધા પીસી શું છે, કનેક્ટેડ છે. તો એને કઈ ટોપોલોજી કહેશું, સ્ટાર ટોપોલોજી કહેશું. સ્ટાર ટોપોલોજીમાં શું હોય છે, સેન્ટ્રલ હબ હોય છે અને એ સેન્ટ્રલ હબથી બધા પીસી કનેક્ટેડ હોય છે. હવે એ જે સેન્ટ્રલ હબ છે એની સાથે જે પીસી કનેક્ટેડ છે એ પીસીની સાથે બી બધા બીજા અધર પીસી કનેક્ટેડ છે, પણ એક કયા ફોર્મમાં છે, રિંગ ટોપોલોજીમાં છે. રિંગથી કનેક્ટેડ છે બધા ડિવાઇસીસ. એટલે કે આમાં શું હોય છે, હાઇબ્રિડ ટોપોલોજીની અંદર બધી જ ટોપોલોજીનું કોમ્બિનેશન હોય છે. ફોર એક્ઝામ્પલ, માની લો કોઈ મોટી ઓર્ગેનાઇઝેશન છે, કોલેજ છે, કેમ્પસ છે તમારું, તેમાં કોઈ આ જે છે બસ ટોપોલોજી, એ પણ એક ક્લાસરૂમ થઈ ગયો તમારું, કોઈ ડિપાર્ટમેન્ટ થઈ ગયો. હવે આ બસ હબ છે, આ સ્ટાર ટોપોલોજી છે, એ પણ એક અધર ક્લાસરૂમ થઈ ગયો, અથવા તો કોઈ અધર ડિપાર્ટમેન્ટ થઈ ગયો. પછી આ જે ડિવાઇસીસ છે, આ રિંગ ટોપોલોજી છે, એ પણ એક અધર ક્લાસરૂમ અથવા તો કોઈ એક અધર ડિપાર્ટમેન્ટ થઈ ગયો. તો એક મોટી ઓર્ગેનાઇઝેશનમાં તમે હાઇબ્રિડ ટોપોલોજીનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આ વર્ક કેવી રીતે કરે છે, તો ફોર એક્ઝામ્પલ આ જે પીસી જે છે આ પીસીમાં ડેટાને શેર કરવા છે, તો સૌથી પહેલાં શું કરવું પડશે, આ પીસીના ડેટા સેન્ટ્રલ હબમાં જશે. સેન્ટ્રલ હબ શું કરશે, આ પીસીને ડેટા શેર કરશે અને આ પીસીને ડેટા શેર કરશે. એટલે કે સિક્વન્સમાં, મીન્સ કે જેમ જેમ આમાં ટોપોલોજીસ અલગ અલગ રીતે વર્ક કરતી હોય છે તો એ પ્રમાણેનું વર્ક હોય છે. તો વોટ ઇઝ હાઇબ્રિડ ટોપોલોજી? So before starting about hybrid topology, we saw that a network topology is a connection of various links and nodes communicating with each other for a transfer of data. We also saw various advantages and disadvantages of star, bus, ring, mesh and tree topology. તો આપણે હાઇબ્રિડ ટોપોલોજી જોઈએ એ પહેલાં આપણે બધી જ ટોપોલોજી વિશે જાણ્યું, એના કઈ રીતે વર્ક કરે છે બધી જ ટોપોલોજી, એના એડવાન્ટેજીસ જોયા, એના ડિસએડવાન્ટેજીસ પણ જોયા. સ્ટાર ટોપોલોજી, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી અને ટ્રી ટોપોલોજી. જો આ બધી જ ટોપોલોજી વિશે કોઈ આઈડિયા ન હોય તો સૌથી પહેલાં આપણે આ બધી જ ટોપોલોજી કઈ રીતે વર્ક કરે છે અને એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કમ્પલસરી
જોવા પડશે, તો જ હાઇબ્રિડ ટોપોલોજી વિશે ખબર પડશે, અધરવાઇઝ નહીં પડે. તો નાવ લેટ્સ ડિસ્કસ what hybrid network topology is and why it is find its application in wide area network. તો હવે આપણે હાઇબ્રિડ નેટવર્ક ટોપોલોજી વિશે જોઈએ કે આ શું છે. વાઇડ એરિયા નેટવર્કમાં આપણે યુઝ કરી શકીએ છીએ હાઇબ્રિડ ટોપોલોજીને. હાઇબ્રિડ એઝ ધ નેમ સજેસ્ટ ઇઝ મિક્સચર ઓફ ટુ ડિફરન્ટ થિંગ. હાઇબ્રિડ મીન્સ કે એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે ટુ ડિફરન્ટ થિંગ્સ, એટલે કોઈ ડિફરન્ટ થિંગ્સને મિક્સ કરવામાં આવેલી છે, એટલે કે મલ્ટિપલ થિંગ્સ હોય છે, વસ્તુ હોય છે કે ટોપોલોજીઝ હોય છે, એને શું કરવામાં આવ્યું છે, મિક્સ કરવામાં આવ્યું છે. તો સ્ટાર, બસ, રિંગ, મેશ એન્ડ ટ્રી ટોપોલોજીનું કોમ્બિનેશન્સ છે હાઇબ્રિડ ટોપોલોજી. Similarly, in these types of topology, we integrate two or more different topology to form a resultant topology which has a good point as well as weakness of all constituent basic topology rather than having characteristics of the specific topology. Means કે આ જે ટોપોલોજી હોય છે ટુ ઓર મોર ડિફરન્ટ ટોપોલોજીનું કોમ્બિનેશન હોય છે, મલ્ટિપલ ટોપોલોજીનું કોમ્બિનેશન હોય છે, એટલે એની કોઈ વીકનેસ બી હોય છે, એના ગુડ પોઈન્ટ્સ પણ આમાં ઇન્ટિગ્રેટ થતા હોય છે. These combinations of topology is done according to the requirements of the organization. એટલે કે આ ટોપોલોજીને વધારે રિક્વાયરમેન્ટ કોઈ પર્ટિક્યુલર મોટી ઓર્ગેનાઇઝેશનમાં થતી હોય છે. For example, if there exists a ring topology in one office department, while bus topology is another department, connecting those two will result in hybrid topology. મીન્સ કે કોઈ એક મોટી ઓર્ગેનાઇઝેશન છે, એ ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ ઓફિસ છે, તો એ ઓફિસની અંદર રિંગ ટોપોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે. બીજા ડિપાર્ટમેન્ટની અંદર બસ ટોપોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે. તો જે બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજીનું કોમ્બિનેશન્સને હાઇબ્રિડ ટોપોલોજી કહેવાય છે. Advantages of hybrid topology. તો ફોલ્ટ ડિટેક્શન ઇઝ ઇઝી ઇન ધીસ ટાઈપ ઓફ ટોપોલોજી. એટલે કે કોઈ બી પીસી અથવા હબ, સેન્ટ્રલ હબ્સમાં કાંઈ બી ફોલ્ટ આવી જાય છે તો એને ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. The part in which fault is detected can be isolated from the rest of network and required corrective measure can be taken without affecting the functioning of the rest of the network. એટલે કે કોઈ બી પાર્ટમાં, કોઈ બી ડિપાર્ટમેન્ટમાં કંઈ બી ફોલ્ટ આવી જાય છે તો એના લીધે કોઈ બી એના અધર ડિપાર્ટમેન્ટમાં કોઈ અસર પડતી નથી. કે ઇટ્સ ઇઝી ટુ ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ નેટવર્ક બાય એડિંગ અ ન્યૂ કોમ્પ્યુટર્સ વિધાઉટ ડિસ્ટર્બિંગ એક્ઝિસ્ટિંગ આર્કિટેક્ચર. એટલે કે જે બી તમારો આર્કિટેક્ચર જે છે, તમે જે બી હાઇબ્રિડ નેટવર્કની અંદર, હાઇબ્રિડ ટોપોલોજીની અંદર જેટલી બી ટોપોલોજીસનો યુઝ કર્યો છે એમાં તમે ઇઝીલી બીજી અધર ટોપોલોજીસ કે અધર ટોપોલોજીસને ઇઝીલી તમે ઇન્ક્રીઝ કરી શકો છો, સાઇઝને વધારી શકો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઇઝીલી વધારી શકો છો. એનાથી પર્ટિક્યુલર જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, આર્કિટેક્ચર હોય છે, એમાં કોઈ અસર પડતી નથી. One of the key advantages of this topology is its flexibility. The topology is created so that it can be implemented for a variety of the distinct network environment. Hybrid network can be created in line with the demands of the corporation and by maximizing the available resources. Means કે તમે મોટા ઓર્ગેનાઇઝેશન્સની અંદર તમે વધારે રિસોર્સિસને ઇન્ટિગ્રેટ કરી શકો છો, વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે વધારે બનાવી શકો છો, ફ્લેક્સિબિલિટી વધારે કરી શકો છો. તે પણ એનો મેઇન એડવાન્ટેજીસ થયો. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી. તો કોન્ફિગરેશન એન્ડ ઇન્સ્ટોલેશન પ્રોસેસ નીડ્સ ટુ બી અ વેરી એફિશિયન્ટ. ઓબ્વિયસલી આમાં મલ્ટિપલ ટોપોલોજીસનું કોમ્બિનેશન્સ છે, એટલા માટે એનું કોન્ફિગરેશન કરવું, એનું ઇન્સ્ટોલેશન કરવું ઇઝ અ વેરી ડિફિકલ્ટ. The network hubs needed for a hybrid topology networking are costly to purchase and maintain. એટલે કે
હાઇબ્રિડ ટોપોલોજી છે એ વેરી કોસ્ટલી પણ છે અને એને પરચેસ અને મેન્ટેન કરવું વેરી ડિફિકલ્ટ છે. ઓકે, તો આપણે જોયા ટાઈપ્સ ઓફ ટોપોલોજી. તો ધેર આર 6 ટાઈપ્સ ઓફ ટોપોલોજી. તો બધી જ ટોપોલોજી વિશે જોયું આપણે. તો નેક્સ્ટ અધર ટોપિક આવે છે વોટ ઇઝ સિગ્નલ. વોટ ઇઝ સિગ્નલ? તો સિગ્નલ મીન્સ કે શું, કે તમારા ડેટાને ટ્રાન્સફર કરવા વન પીસીમાંથી અધર પીસીમાં અથવા તો પર્સન ટુ પર્સન ડેટાને ટ્રાન્સફર કરવા. તો ડેટાને ટ્રાન્સફર કરવા એને શું કહેવાય છે? સિગ્નલ. તો સિગ્નલ 2 ટાઈપ્સના હોય છે બેસિકલી. એક તો એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. તો ડેટાને ટ્રાન્સલેટ કરવા માટે શેનો યુઝ થાય છે? સિગ્નલ ટ્રાન્સલેટ કરવા માટે. હવે ફોર એક્ઝામ્પલ એક પીસીમાંથી બીજા પીસીમાં જે ડેટા જે ટ્રાન્સલેટ થાય છે, તો વચ્ચે જે સેન્ટ્રલ હબ હોય છે અથવા તો સેન્ટ્રલ સર્વર હોય છે એ શું કરે છે? એ ડિજિટલ ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં એ ડેટાને સ્ટોર કરતું હોય છે. એટલે કે એની પોતાની લેંગ્વેજમાં સ્ટોર કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ બાઇનરી લેંગ્વેજમાં સ્ટોર કરતું હોય છે. તો જ્યારે પર્ટિક્યુલર બીજા ડિવાઇસને ડેટા શેર કરતું હોય છે ત્યારે શું કરતું હોય છે? એ હ્યુમન લેંગ્વેજમાં ડેટા શેર કરતું હોય છે. તો એ જે ટ્રાન્સલેટ જે ડેટા કરે છે એને શું કહેવામાં આવે છે? સિગ્નલ કહેવામાં આવે છે. તે શું કરતું હોય છે? કોઈ પણ ઇન્ફોર્મેશનને શેર કરતું હોય છે. ઇન્ફોર્મેશન મીન્સ કોઈ બી ઇન્ફોર્મેશન, વોઇસ હોય છે, ટેક્સ્ટ ફાઇલ હોય છે, વિડીયો હોય છે, ઓડિયો હોય છે, કોઈ બી ઇન્ફોર્મેશન હોય છે. બરાબર. તો એનાલોગ સિગ્નલ શું હોય છે? તે શું હોય છે? કન્ટિન્યુઅસ ફોર્મમાં હોય છે એનાલોગ સિગ્નલ. અને ડિજિટલ સિગ્નલ શું હોય છે? ડિસ્ક્રેટ ફોર્મમાં હોય છે. તો જોઈએ સિગ્નલ. તો સિગ્નલ ઇઝ અ વેવ ધેટ ઇઝ સુટેબલ ફોર અ કેરિંગ ઇન્ફોર્મેશન ઓવર ટ્રાન્સમિશન મીડિયમ. એટલે શું હોય છે? તમારી ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરતું હોય છે થ્રુ અ મીડિયમ. કોઈ બી મીડિયમ થ્રી એ કોઈ બી વેવ હોય છે. સિગ્નલ મીન્સ કે વેવ. એ વેવથી એ શું હોય છે? ડેટાને ટ્રાન્સફર કરતું હોય છે. વેન ડેટા ઇઝ સેન્ટ ઓવર ધ ફિઝિકલ મીડિયમ, it need to first convert into the electromagnetic signal. એટલે કે કોઈ બી ડેટા શેર કરતું હોય છે એટલે ડેટાને જ્યારે ટ્રાન્સફર કરતું હોય છે તે સૌથી પહેલાં ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં એ ડેટા ટ્રાન્સફર થાય છે, કન્વર્ટ થાય છે. અને ત્યાર પછી એ ડેટા કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એનાલોગ ઓર ડિજિટલ. અને ત્યાર પછી એનાલોગ અથવા તો ડિજિટલ સિગ્નલમાં ડિજિટલ ફોર્મમાં શું કરતું હોય છે? ટ્રાન્સફર કરતો હોય છે ડેટા. તો ધેર આર 2 ટાઈપ્સ ઓફ સિગ્નલ, એનાલોગ સિગ્નલ એન્ડ ડિજિટલ સિગ્નલ. એનાલોગ સિગ્નલ એન્ડ ડિજિટલ સિગ્નલ. તો ડિજિટલ સિગ્નલ મીન્સ કે શું હોય છે? કે એની બાઇનરી ફોર્મ હોય છે. 0 1 0 1 0 1 0 મીન્સ કે કોઈ એક બાઇનરી ફોર્મ મીન્સ કે શું? કે 1 0 1 જ હોય છે. 1 મીન્સ ઓન અને 0 મીન્સ ઓફ. બરાબર. તો હવે જે 1 જે હોય છે એ શું હોય છે? સ્ક્વેર વેવમાં હોય છે. અને 0 ઓફ હોય છે એટલે એ સ્ક્વેર વેવમાં હોતું નથી. ઓનલી 1 હોય છે એ શું હોય છે? સ્ક્વેર વેવમાં હોય છે. આ 0 છે એટલા માટે એ ઓફ છે. 1 થશે જ્યારે ઓન થશે. 0 છે તો 0 રહેશે. 1 છે તો એ ઓન થશે. 0 છે તો ઓફ થશે. 1 છે તો ઓન થશે. તો આવી રીતે સિગ્નલ એ ડેટાને ટ્રાન્સલેટ કરતું હોય છે. તેને કહેવાય છે ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ સ્ક્વેર વેવમાં હોય છે, બાઇનરી ફોર્મમાં હોય છે. ડિજિટલ સિગ્નલ્સ આર discrete in nature and represent a square of voltage pulse. એટલે કે સ્ક્વેર વોલ્ટેજમાં હોય છે અને ડિસ્ક્રેટ ફોર્મમાં હોય છે. thus are used within a circuitry of computer system. એટલે કે કોઈ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર આ યુઝ થતું હોય છે ડિજિટલ સિગ્નલ. ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર છે, સીડી છે, ફાઇલ્સ છે એના ડેટાને ટ્રાન્સફર કરવા માટે ડિજિટલ સિગ્નલ્સનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ આવે છે એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલમાં શું હોય છે? કર્વ હોય છે. કર્વ વેવમાં ટ્રાન્સફર થતા હોય છે ડેટા. હવે અહીંયા શું હોય છે? 0 મીન્સ કે ઓફ અને 1 મીન્સ કે ઓન. એટલે અહીંયા 1 હોય છે અને અહીંયા 0 હોય છે. 0 મીન્સ કે ઓફ અને 1 મીન્સ કે ઓન. ડિજિટલ સિગ્નલ્સ આર continuous Analog signals are continuous in nature and represented by a continuous electromagnetic waves. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં એ ટ્રાન્સફર થતા હોય છે. કન્ટિન્યુઅસ ફોર્મમાં એ ડેટા ટ્રાન્સફર થતા હોય છે. ફોર એક્ઝામ્પલ હ્યુમન વોઇસ.
હ્યુમનની વોઇસ છે શું આવશે? એક્ઝામ્પલ છે એનાલોગ સિગ્નલનો. થેન્ક યુ.